ઓકે. કોઈ શીખી ગયો કે મારે ઘર્ષણમાં આવવું જ નથી, તો પછી એને વચ્ચે ગુરુની કે કોઈની જરૂર નથી. એક બે અવતારમાં સીધો મોક્ષે જાય. અહીંયા આપણે સમજી શકીએ કે કેવી રીતે ઘર્ષણ થાય, ક્લેશ થાય અને બધું વાતાવરણ બગડી જાય. અને જે ક્લેશ થાય છે કે જેવી રીતે પણ થાય છે તેમાં પોતે કેવી રીતના હોય છે ક્લેશમાં. એટલે કેટલી જાગૃતિ હોય, કેટલું ધ્યાન રાખે ત્યારે ક્લેશ ન થવા દે. અને કોઈએ આવી રીતે નક્કી કર્યું અને પાક્કાપણે રે એવી રીતે, તો એમણે કીધું આ નક્કી કર્યું ને એ જ એના બહુ મોટા ગુરુ છે. અને એ નક્કી કરવાથી એમનું ઘર્ષણ, એ કોઈની જોડે ઘર્ષણમાં આવતા નથી, તો એમનો વ્યવહાર ક્યારે બગડતો નથી, કશે બગડતો નથી. અને જેમનો વ્યવહાર બગડતો નથી, કોઈને દુઃખ થતું નથી, તો કર્મનું કારણ બનતું નથી. એટલે એમ કે આખરે એ જીવ, એ મનુષ્ય એક બે અવતારમાં મોક્ષે જતો રહે. આપણે એની સમજણ પર આપણે વિચાર કરીએ તો એને કેટલું બધું વિચારી લીધેલું હોય કે ક્યાં ક્યાં કેવી રીતે ઘર્ષણ થાય છે, અને ઘર્ષણના બધા કારણ એને ભૂસી નાખેલા હોય. ત્યારે એ નક્કી તો કરે, પણ નક્કી કરેલું એ વસ્તુ એના જીવનમાં રૂપકમાં આવે કે એ કોઈને ઘર્ષણમાં ન આવે. જેમ દાદાએ કીધેલું, અથડામણ ટાળીએ કરીને જણાને કીધેલું, તો એમ કે તું તો સામે ચાલીને જેને અથડાય છે એમ કે. પણ એ સમજી ગયા, અને જ્યારથી એમણે કીધું તો આખા પરિણામ બધા બદલાઈ ગયા. એટલે આજે આપણે કહીએ જ્ઞાન મળ્યું તો અથડામણ થાય છે. સરોજબેનને નથી થતી, અરુણાબાને નથી થતી, લતાબેનને નથી થતી. સાચી વાત કે નહીં? બોલતા નથી, બંધ કરીને બેસી ગયા બધા બારી બારણા. હું શું કરું? રડીએ દાદા. બારી ખોલો. સરોજબેન બોલો. નથી બારી થતા બંધ રાખી છે. રતિબેન? થાય છે, થાય છે. અરુણાબા, ડોક્ટર અરુણાબાએ પણ બારણું બંધ કરી દીધું છે. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. એ તો નહીં બોલે જય દીપકાનંદજી, સચ્ચિદાનંદ. એ તો ડોક્ટર છે ને. ના, ડોક્ટર તો ઓપન હોય નહીં. એટલે આપણે મુદ્દામાં શું કહીએ છે કે દાદાની વાત, દાદાની સમજણ આપણે એવી સિરિયસલી હવે લઈએ અને એવો પાક્કો નિશ્ચય કરીએ. કારણ કે અનિશ્ચય છે ને એ જ આપણને ભૂલ કરાવે છે, અને અનિશ્ચયથી થયેલી ભૂલ નોંધાતી નથી. એટલે ભૂલ થાય છે એવી ખબર બી પડતી નથી કેટલી વખત. પણ આપણે નક્કી બરોબર. કર્યું, રોજ આપણે નક્કી કરીએ સવારે કે આખા દિવસ દરમિયાન મારે આજે કોઈની અથડામણ આવવું નથી. જ્યાં જ્યાં અથડામણ થશે ને તરત જ અંદર બેલ વાગશે, લાઈટ થશે, અને ખબર પડશે કે ઓહો હો, આખા દિવસમાં તો કેટલી બધી અથડામણ થતી હતી. પણ આ નક્કી કર્યું ને, જ્યાંથી દિલથી નક્કી કર્યું, તો ત્યારથી જ્યાં જ્યાં નાનામાં નાની પણ અથડામણ થશે ને તો તમને ખ્યાલ આવી જશે. એટલે આપણે છે ને આવા પ્રયોગ રાખીએ. આ જેમ જેમ આપણે વાંચીએ છીએ રોજના કેલેન્ડરનું, તેમ આપણે નક્કી રાખ્યું કે દાદા આજે કોઈની અથડામણમાં આવવું નથી. અને
પેલું લખાણનું કહે છે ને જર્નલ, એટલે ચોપડીમાં લખી દે કે દાદા આજે મેં નક્કી કર્યું છે કે મારે કોઈની અથડામણમાં આવવું નથી. અને નથી right. જેવું કોઈની અથડામણમાં આવી જાય કે તરત લખી દેવાનું કે આવું થયું આજે તો ભાઈ, હા. આમની જોડે આવું થયું. નહીં જેવી વાત પર ખેંચાખેંચી થઈ ગઈ અને વાત બગડી ગઈ. જી એટલે નોંધ રાખવાથી આપણે શું કરીએ, દૂધ લઈએ છે ને, આજે એક થેલી લીધી હતી, કાલે 2 થેલી લીધી હતી, ઘરમાં બધા જમવા બોલાવ્યા તો 5 થેલી લીધી હતી. તો એ બધું નોંધ રાખીએ છીએ આપણે, કેલેન્ડર પર લખી લઈએ. અને મહિનાના અંતમાં આવે ને એટલે પેલો કે મેડમ 40 થેલીના પૈસા આપવાના. તો આપણે કે ઉભો રહે, આપણે આપણું કેલેન્ડર જોઈએ અને તપાસ કરીને કે હા 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 બરાબર છે. નહીં તો કે કેમ ભાઈ 40? મારા ગણતરી પ્રમાણે તો 38 જ થાય છે. સાચી વાત છે. પછી કે કેવી રીતે 38? બેન તમે ખબર છે 2 થેલી વચ્ચે મંગાવેલી મારી પાસે. આપણે કે હા હા વાત સાચી છે. એટલે જ્યાં આપણે નોંધણી પણ નોંધ કરવાનું રહી જાય છે તો ભૂલ થાય. હવે આના પરથી આપણે શીખવાનું છે કે આ બધા પ્રેક્ટિકલ પ્રયોગ આપણે રાખીએ અને એની નોંધ પણ રાખીએ. આવી રીતે તો જી ધીમે ધીમે કરીને એ વસ્તુ પકડમાં આવશે અને આપણે એ દોષમાંથી નીકળીશું. હવે આવું કરવામાં આપણને કોણ રોકે છે? કોઈ નહીં. પણ આજે એક વસ્તુ સમજવાની છે કે વાત કહેવાની હોય, સમજાવવાની હોય, એમાં તો આપણે બહુ સુરા છે. આપણે સારી રીતે સમજાવી શકીએ, કહી શકીએ, દાખલા આપી શકીએ, બધું કરી શકીએ. જી પણ હવે આપણે વસ્તુ જીવવી છે કે જેથી કરીને આપણે દાદા સ્વરૂપ થઈએ. એટલે કે વસ્તુ એ સમજણ આપણા ચારિત્રમાં આવે. લાવવાની નથી, ચારિત્રમાં આવવું એ પરિણામ છે. પણ નક્કી કરવાથી આપણી ભૂલો આપણને દેખાતી જાય, આપણે એના પ્રતિક્રમણ કરતા જઈએ અને વસ્તુ સુધરતી જાય. આ એનો રસ્તો છે. દાદાએ એટલા બધા પોતાના પર જે પ્રયોગ કરેલા છે ને, અને પરિણામ આપણે જોઈએ છે કે અંદર દાદા ભગવાન પ્રગટ થયા અને કેવા પ્રગટ થયા. દાદાને જોઈએ તો દાદા કહે કે તમે મને જુઓ ને તો તમને તમારું જ પિક્ચર પડે મારામાં. બોલો, એ નથી કરતા પણ આપણને અંદર એ પડવું પડે છે. એટલે વિચાર કરો કે દાદાએ પોતાની જાતને કેટલી ટ્રાન્સપરન્ટ બનાવી. અને આ વિજ્ઞાનથી આપણે દાદા જેવા ટ્રાન્સપરન્ટ થઈ શકીએ છીએ. ટ્રાન્સપરન્ટ એટલે પોતાપણું બિલકુલ નહીં. દીપકાનજી, દીપકાનજી ફ્રોઝન. ચાલો તો આપણે પ્રોફેસર આવી ગયા છે. યસ પ્રોફેસર. જય સચિદાન પ્રોફેસર. જય સચિદાન. We can start. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.